ઉગારામ બાપાએ તો બહુ સત્ય વાતો કરી છે. અને ઉગારામ બાપા જીવતા હતા તે કહેતા હતા જ, અને આજે પણ જીવતા છે. એ અમર છે, એનું નાશ થાય એમ જ નથી. મારા બાપ એની વાતો છે ને કાયમિક રહી ગયેલી છે. એટલે સદગુરુ જેને કહે છે એ વાત સાચી જ હોય છે. આપણે ઉગા બાપાને થોડીક વાત કરી તો ઉગા બાપાએ કહે છે, સદગુરુ કહે છે, હે જ્ઞાની, મારી વાતને તો સાંભળી લે. તારું આ શરીર છે ને પિંજરું, અને એમાં મનરૂપી પોપટ બેઠો છે, અને એનો સાક્ષી છે એ તારો આત્મા છે. આ શરીરને ઓઢીને રહ્યો છે, તેમાં જળ ચેતન જેવું ભેદ તને નથી સમજાતું. ચેતનિયું જામી ગયેલો જે સ્થૂળ ભાગ છે તેને તું જડ કહે છે, પણ તો ચેતનિયનો જામેલો એક ભાગ છે જેમાં લોઢાની પેટીમાં પારસ રૂપે આત્મા બિરાજે છે. એમ જ્યાં સુધી તને ગમ નથી અને અજ્ઞાન રૂપી અવરણના ઝાડા આડા છે ત્યાં સુધી આ લોઢું સોનું બનતું નથી. પણ જો સાસા સદગુરુ મળી જાય અને તે કાટરૂપી કપટને ઘસીને કાઢી નાખે તો પારસની પારખ પડે અને લોઢું છે તે સોનું બની જાય. પણ હું દેહ છું એવું ભ્રમથી પોતાના કાયમી કક્કો કહેતો રહે છે. એટલે જેને જેને સાસા સદગુરુ મળી ગયા છે ને બાપા, એને તો બધી વાત સમજાઈ ગઈ છે. અને એક વખત જે થાણા દેવળી નામનું ગામ છે, ત્યાં પૂંજા બાપા રહેતા, પૂંજા બાપા પઠાણ. ત્યાં ભજન કીર્તન હાલે છે, સત્સંગ કરે છે. એમાં અલીભાઈ નામના વ્યક્તિને બેઠા છે, અને એને પણ થોડીક મનની અંદર થોડોક વહેમ થાય છે. કેવો પૂંજા બાપા ભજન ગાય એને ગમતો નહોતું. કારણ કે આજે ઘણા માણસો એવા હોય છે કે પોતાને પસંદ ન પડે એવી વાતો કરતા હોય, પણ એને ગમ નથી પડતો એટલે એને પસંદ ન પડે. એટલે જેને જેને ગમ પડે છે ને બાપા, એની તો વાત જ ન પૂછાય. કારણ ત્યાં ઉગારામ બાપા બેઠા છે પાસે, અને આ ભજનનો લલકાર ચાલે છે અને વાત સાંભળે છે. ઉગારામ બાપાને એમ થાય છે કે પૂંજાભાઈ ભજન ગાય છે અને અમુક લોકોને ગમતો નથી. એટલે ત્યાં આપણે ઉગારામ બાપાને એક ભજન યાદ આવે છે. કેવો ભજન યાદ આવે તમે સાંભળજો આગળ. આ બહુ સરસ વાત કરી છે ઉગારામ બાપાએ. તો એને એમ કીધું છે ઉગારામ બાપાએ ભજનમાં, આ ભજનમાંથી સમજાવે છે. ભજન ગાતા ગાતા માણસને જે શંકા રહેતી હોય ને એનું સમાધાન કરે છે ઉગારામ બાપા. હવે ઉગારામ બાપાને કેવું ભજન ગાય છે કે મેં મોરમ मेरा दीदार रोजा, मेरी मोरम कोई खुलावेगा, मेरा सेहरा कोई मुझको दिखावे, नूर नसीब मिलावेगा. मैं मोहम्मद से रसूल, मैं अल्लाह 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 से कोई मिलावेगा. 21 ब्रह्मांड के ऊपर जय मारा मेरा झूला कोई झूलावेगा. आवो भजन गाय છે. कहे कमाल कबीर का बालक मेरी तीन की किताब सुनावेगा. आज જે તનની કિતાબ છે ને બાપા, તીન કી કિતાબ કે તન કી કિતાબ સુનાવેગા. 52 કા હરફ કા, 52 નામના જે હું તમને વારંવાર કર્યા કરું છું એ તત્વ પડેલા છે. એ 52 નામ કા હરફ કા ઘૂટા करके प्याला कोई पिलावेगा. ऐसा है कोई संत जो अल्लाह को खुद बताएगा. આ ઉગારામ બાપા ભજનથી વાણી કરી અને પછી એની વિખરી કરે છે. કેવી વિખરી કરે છે? આ કમાલ સાહેબની વાણી છે. અને કમાલ સાહેબને તો આપ ઓળખો છો, બધાને ખ્યાલ જ છે. કહે કમાલ, કહે કબીર કમાલ को 2 बात सीख लो, एक भूख्या को अन्न दो અને રામ નામ લ્યો. આ કબીર સાહેબ કહે છે. એટલે કબીરની શબ્દને ઓળખવા એ બહુ અઘરી વાત છે. એટલે આપણે ઉગારામ બાપાની વાત કરી છે
અને વસાડે હું એકય પણ વાત નથી લેતો. પછી આ ભજન બાપા ગાય છે, ઉગારામ બાપા. ક્યાં? થાણા દેવળી. હવે થાણા દેવળીમાં ભજન ગાઈને બાપાએ પછી ભજનનો એનો બધાને શબ્દથી સમજાવે છે. પછી એનું વર્ણન કરે છે. કેવો વસન કરે છે? વર્ણન કરે છે. પછી પૂજ્ય દાદાશ્રીની વાણીનું વિવરણ કર્યું. એટલે અલીભાઈને તો જાણે એમના મનનો સંચય જે ટળી જાય છે. કારણ કે જે મનમાં સંચય થાય છે ને એ ટળી જાય બધો. એટલે દાદાને તો મુખથી જે વહેતી જ્ઞાન ગંગાથી પ્રભાવિત થઈને અલીભાઈ સહજ બોલ્યા. એને પોતાને એમ થયું કે ઓહો આ અલૌકિક વાણી કેવી બાપાની છે. મને આ બધો સમજાવી દીધો છે. મારી મનની અંદર જે સંશય થાય છે, શંકા થાય છે, એ શંકાનું સમાધાન બાપાએ કરી દીધો મને. ધન્યવાદ છે પૂંજાભાઈને. એટલે અલીભાઈ શું કહે છે સાંભળજો આગળ. એ પૂંજાભાઈ, હું તો માનતો કે તમે કોઈ ગામડાના અભણ અજ્ઞાની માણસની અંધશ્રદ્ધામાં આવી ગયા છો. પણ હું પૂંજીએ ઉગારામ દાદા તો પ્રગટ પીર છે. તમે જેમનો સંગ કદાપી છોડશો નહીં. અને મારા વંશોએ પણ, મારા વંશ એટલે એના બધા પરિવારો, મારા વંશોએ પણ કાયમ દાદાશ્રીની ઉગમ રામની શરણે રહેશે. ઉગમ રામના શરણે રહેશે. એટલે બાપા આ વાત પણ ખરી પડી છે. અલીભાઈને દીકરો મોહમ્મદભાઈ પૂંજા બાપાની પાસેથી ઉપદેશ ગ્રહણ કરે છે અને એ ધન્ય થઈ ગયા. અને જીવનભર આજે પણ આપણે એને યાદ કરી રહ્યા છે. એટલે બાપાએ તો બહુ વાતો કરી છે. અને બાપાનું જ્ઞાન છે એ અઢળક જ્ઞાન છે. બાપાના શબ્દનો ઓળખવા એ કોઈ જેવી તેવી વાત નથી. આજે ઉગમપંથી ભાઈઓ ઘણા મારા વાલા વાતો કરે છે અને સત્ય વાતો કરે છે. તો પણ સત્ય વાતોમાં ધ્યાન ઓછો ધરે છે અને આનંદની વાતોમાં જાય છે. કેવા કે જે કર્મકાંડની વાતો હાલતી હોય અને એ વિધિ બતાવતા હોય એમાં રસ્યા પૈસા રહે છે. એટલે દાદાએ તો સર્વે વિધિની ના પાડી છે કે ભાઈ તમે વિધિ કરો, પણ તમારા ઘટ ભીતરની અંદર જે બિરજમાં પ્રભુ પરમાત્મા જેને આપણે આત્મા કહીએ છીએ એને તમે જાણી લ્યો એક વખત, એટલે સર્વે જાણ તમને થઈ જાય. એટલે આવો તો ઉગારામ બાપાએ તો અનેક વાતો કર્યું છે જે આપણને જ્ઞાનરૂપી વાતો આજે પણ સાંભળવા મળે છે. અને એમ થાય છે કે અમર વાણી અને અમર કાયા, અમર લોકવાસી આ ઉગમ બન્યા. ઉગમ તમારા ઘટ ભીતરની અંદર જે ઉગમ અલખ દેવ જેને આપણે કહીએ એ ઉગમ અલખ દેવ થઈ ગયા છે. અને પીરના પીરે કહેવાય બાપા. આવા ઓલિયાના અવતાર થઈને આવી અને સામાન્ય માણસને એક અબુધ જ્ઞાનીને એવો અઢળક જ્ઞાને આપી અને બાપાએ ઘણાને તારવી નાખ્યા છે. આજે તમને બધાને ખબર છે કેટલા બાપાની નીચે ચડેલા છે. એમના ગુરુ હીરસાગર બાપા હતા, એ મહાન સમૃદ્ધ જ્ઞાની હતા. એમના ગુરુ હીરસાગર બાપાના ગુરુ પણ કરમસિંહ બાપા એ મહાજ્ઞાની હતા. આ નાથ સંપ્રદાયના જ બાપા આ જ્ઞાની છે ગુરુ. અને આ ગુરુ આદિ અનાદિથી ચાલતું આવે છે. એટલે બાપાએ સંપ્રદાયને પણ ના પાડી છે, પણ બાપા શું કરે? કારણ કે સંપ્રદાય એક જૂથની વાત કરે છે. એટલે બાપાએ કીધું કે ભાઈ આ જૂથ આપણે ઉગમ ફોજ તરીકે પ્રખ્યાત કરો, જેથી કરીને ખ્યાલ આવે લોકોને કે ગમે એ ફોજમાં જાઓ, ગમે એ સંપ્રદાયમાં જાઓ, ગમે એ પંથમાં જાઓ, આખર વાત તો એકની એક છે. દાદાએ જે વાત કરી છે ઉગમ દાદાએ એ સત્ય વાત કરી છે.